કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા પડે છે. ચોક્કસપણે સ્કૂલમાં ઇતર પ્રવૃત્તિ ખૂબ જરૂરી છે. પાઠ્યપુસ્તકનું જ્ઞાન કદાચ એની પાસે હશે અને બીજા વર્ષે એને ભૂલાઈ પણ જશે, પણ આવા પાત્ર જ્યારે બનેલા હોય ત્યારે આ પાત્રના માધ્યમથી પોતાની જાતને એ કૃષ્ણ બને, સીતા બને, મીરા બને, આવા બધા પાત્રની અંદર એ પોતાના ગુણ અંદર જોવે. એટલે આ જે શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું કામ જે પ્રી સ્કૂલની અંદર કરવામાં આવ્યું છે એ ખૂબ ખૂબ બિરદાવવાને લાયક છે. આ બાળકોની પાછળ પણ એટલી જ મહેનત લીધી છે. ગમે એટલું શીખડાવો તોય ભૂલ તો કરે, બીજા સામે આમ જોવે, મારે શું કરવાનું, એને શીખડાવવું જોઈએ. એટલે આ તો કે આપણી પસંદગી જે તમે ઉતારી છે સ્કૂલ પસંદ કરવા માટેની, એ ચોક્કસપણે બહુ સરાહનીય કહેવાય એવું કામ છે. મેં તો નામ પણ સાંભળેલું હતું સ્કૂલનું. આજે મને કે બેન આવશો? મેં કીધું છેલ્લો 11મો કાર્યક્રમ તમારો છે. મેં કીધું એટલે હું આવીશ, પણ હું એક શિક્ષક છું, કર્મમાં હું પણ માનું છું. શિક્ષક હોવાને નાતે કોકને આપણે કહી દીધું હોય, સમાજના 2 પાયા અગત્યના છે, એક શિક્ષક અને એક ડૉક્ટર. શિક્ષક જ્યારે શિક્ષક હોય ત્યારે એનું બાળક ન માને ને ત્યારે એના માતા પિતા એને કે બેન મારજો, તમારે મારવાની છૂટ, આ સુધરી જવો જોઈએ. બાળકને સુધારવા માટે શિક્ષકનો સહારો લે છે, એક એ પાયો સમાજનો. બીજો, જ્યારે મોતના મુખની અંદર કોઈ દર્દી બની ગયો હોય ત્યારે ડૉક્ટર પાસે આપણે કહીએ સાહેબ જેટલું જોતું હોય એટલા પૈસાનું તમે કહેજો, પણ આને જીવાડી દેજો. આ સમાજના 2 પાયા. બાળકને પૂછવામાં આવે તારે શું બનવું છે તો એ હંમેશા આવું જ કહે છે, હું ભાગ્યે કોઈના મોઢે હું નથી સાંભળતી કે મારે એક શ્રેષ્ઠ ને સારા શિક્ષક બનવું છે. શિક્ષક છે ને ત્યારે એના નીચે સૈનિક બને છે, ડૉક્ટર બને છે, પણ શિક્ષક હોય તો બધું બને છે. કેમ કે શિક્ષક હંમેશા ગંગાના નીર જેવો હોવો જોઈએ કે જે બાળકને ખોળાની અંદર બેસાડે તો નાના બાળકને એક ખોળો એની માનો ખોળો લાગે, સાહેબના ખોળામાં બેસે તો એક ખોળો એના પિતાનો ને દાદાનો લાગે. આ બધી ભૂમિકાની અંદર જ્યારે પ્રી સ્કૂલ ચાલતી હોય છે તો ચોક્કસપણે પસંદગી ઉતારતા પહેલાં આ પણ જોજો. તમે જે પ્રી સ્કૂલ પસંદ કરી છે આપના બાળકો માટે એ ખૂબ સરાહનીય છે. શિક્ષકોને એટલા જ અભિનંદન આપું છું કે દિવસ રાત એની મહેનતનું આજે એને પરિણામ દીધું છે, અને ટ્રસ્ટીઓનો પણ એટલો જ આભાર કે રાતે પણ તમે આ કાર્યક્રમ કરવા માટે, કદાચ હોલ નહીં મળ્યો હોય, કોઈ પણ અગવડતા હશે, પણ રાતે તો રાતે આ કાર્યક્રમ દૂરના વિસ્તારમાંથી તમે અહીંયા લઈ આવ્યા છો.